નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 4 સંકલન ગતિની અંદર આગળના લેક્ચરની અંદર આપણે માહિતી લીધી. એમાં ખાસ કરીને ભૌતિક રાશિનું વિભાજન, વર્ગીકરણ, સદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ. સમતલમાં ગતિમાં જે સદિશ ભૌતિક રાશિ છે એની એને દિશા વડે દર્શાવવા માટે આપણે સદિશોની સમજ લેવાની જરૂર છે. એના કારણે આપણે શરૂઆતમાં સદિશનું નિરૂપણ કઈ રીતે કરી શકાય, કોઈ પણ સદિશ ભૌતિક રાશિને સંજ્ઞાત્મક રીતે કઈ રીતે દર્શાવી શકાય, આ સદિશ ભૌતિક રાશિનું મૂલ્ય કઈ રીતે દર્શાવી શકાય, સાથે સાથે અદિશોનો ગુણાકાર, સરવાળો, બાદબાકી કઈ રીતે થાય, સદિશોનો ગુણાકાર, બાદબાકી, સરવાળો કયા નિયમને અનુલક્ષીને કરાય, એની આપણે જાણકારી મેળવી. મિત્રો, એની અંદર છેલ્લા મુદ્દાની અંદર સદિશની રીતે સ્થાન કઈ રીતે દર્શાવવું અને સ્થાનાંતર કઈ રીતે દર્શાવવું એની પણ આપણે સમજ મેળવી. મિત્રો, આ બધી સમજ મેળવ્યા પછી એને થોડુંક આપણે વારંવાર વાંચન કરવાની, 2-3 વાર વાંચન કરવાની જરૂર છે. અને સાથે સાથે જે આ લેક્ચર છે એ લેક્ચરને પણ જોવાની જરૂર છે. એટલે ધીમે ધીમે એની અંદર આપણને સમજ પડતી જાય અને આપણું પ્રકરણ સહેલું બને. જેટલું વધારે દ્રઢીકરણ, પુનરાવર્તન કરશો એટલું જ પ્રકરણ સરળ બનતું જશે. હવે આજના મુદ્દાની આપણે વાત કરીએ છીએ. આજનો પહેલો મુદ્દો છે કે જે આપણે સદિશોની વાત કરીએ છીએ એમાં કેટલાક સદિશોના પ્રકારો છે. બીજા શબ્દોમાં એની અંદર સદિશોની સમાનતા અથવા સદિશોના પ્રકાર. મિત્રો, આ બાબત પણ ગોઠવાની જરૂર નથી, પણ એને વ્યવસ્થિત રીતે થોડુંક સમજી લઈએ તો એને વ્યાખ્યા પણ જાતે બનાવી શકે. એટલા માટે મહત્વની વાત જે છે આપણે શરૂ કરીએ કે પહેલો મુદ્દો છે સદિશોનો સમાનતા અથવા સદિશોના પ્રકારનો પહેલો પ્રકાર કયો, તો એને સરળતાથી મિત્રો યાદ રાખવો છે. આપણે એને ગોખણપટ્ટી કરવી નથી. એટલા માટે આને આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આપણે ધારી લઈએ કે આપણને એક સદિશ આપેલો છે અને એક આ બીજો સદિશ આપેલો છે. આ જે સદિશ આપ્યો છે એને સદિશ A કહીએ, આ જે સદિશ આપ્યો છે એને સદિશ B કહીએ. આ સદિશો કઈ રીતે આપેલા છે જાણી લો. આ સદિશો આપણે કઈ રીતે દર્શાવ્યા છે એ જાણી લો. મિત્રો, આની અંદર તમે જુઓ છો કે આ સદિશ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ નો છે. 1 એકમ, 2 એકમ, 3 એકમ અને 4 એકમ બંને A અને B સદિશોના ની લંબાઈ સરખી છે, એટલે મૂલ્ય સરખું છે. સાથે સાથે બંને એક જ તરફની દિશામાં છે. એટલે એના બે મુદ્દા આની અંદર આપણે સમજી શકીએ કે દિશા સમાન અને મૂલ્ય સમાન. જે બે સદિશોનું મૂલ્ય અને દિશા અથવા દિશા અને મૂલ્ય બંને સમાન હોય તો એવા સદિશોને સમાન સદિશ કહેવામાં આવે. અને તેથી કરીને મિત્રો આપણે સદિશ A બરાબર સદિશ B લખી શકીએ. સદિશ A બરાબર સદિશ B લખી શકાય.
તો અહીંયા આગળ સમજી લો કે આકૃતિ દ્વારા સમજી લો. આ સદિશ બી ને ઉપાડીને સદિશ એ ઉપર મૂકો તો સદિશ એ બી ની પાછળ ઢંકાઈ જાય, એક્ઝેક્ટ દેખાય નહીં, કારણ કે એની લંબાઈ સરખી છે, એની દિશા એક જ તરફની છે. બીજા નંબરના સદિશની આપણે વાત કરીએ. બીજા નંબરના સદિશની વાત કરીએ તો ધારો કે કોઈ એક સદિશ આ પ્રમાણેનો છે, 1, 2, 3 અને 4 એકમ, જેને સદિશ પી કહું, અને બીજો એક સદિશ આ પ્રમાણેનો છે, 1, 2, 3 અને 4. તો હવે આના માટે આ સદિશને આપણે ક્યુ સદિશ કહીએ. તો આના માટે શું છે? તો આમાં દિશા પરસ્પર વિરુદ્ધ છે. દિશા પરસ્પર વિરુદ્ધ પણ મૂલ્ય સમાન. એટલે આવા સદિશને સમાન પરંતુ વિરુદ્ધ સદિશ કહેવાય. એટલે જો આને લખવું હોય તો સદિશ પી બરાબર માઇનસ સદિશ ક્યુ, આવું આપણે લખીશું, પણ પી બરાબર ક્યુ ના લખીશું. ત્રીજા નંબરના સદિશની આપણે જાણકારી મેળવીએ તો મિત્રો આવી રીતના બને કે ધારો કે આપણે એક સદિશ આ લીધો, એના અહીંયા 1, 2, 3 અને 4 એકમ છે. આ સદિશને એસ સદિશ કહીએ. અને બીજો એક સદિશ લઈએ આવો, આના માત્ર 2 જ એકમ છે, જેને ટી સદિશ કહીએ. તો હવે આ જે સદિશ છે એમાં શું છે તો કે દિશા સમાન છે. મૂલ્ય સમાન નથી. મિત્રો આવા સદિશને શું કહેવાય? આવા સદિશને સમાંતર સદિશ કહેવાય. અહીંયા આગળ તમે સદિશ S is not equal to સદિશ T આવું લખીશું, સરખા નથી. તો અહીંયા આગળ આ સમાંતર સદિશ, જો મિત્રો આને સમાંતર સદિશ ના કહેવાય, કહેવાય, આ પણ સમાંતર સદિશ કહેવાય. તો આને સમાન સદિશ કહેવાય ના કહેવાય? સમાન સદિશ એ સમાંતર સદિશ છે. સમાન સદિશ એ સમાંતર સદિશ છે, પણ આ જે સમાંતર સદિશ છે સમાન સદિશ ન બને, કારણ કે મૂલ્ય સમાન નથી. એટલે યાદ રાખજો કે સમાન સદિશ ને સમાંતર સદિશ છે. સમાન સદિશો એ સમાંતર સદિશ કહેવાય, પણ સમાંતર સદિશો સમાન સદિશ ના કહેવાય. આગળ આપણે વિચારીએ ચોથા નંબરમાં કોઈ સદિશ આ પ્રમાણેનો છે, આને ધારો કે આપણે ડી સદિશ કહીએ, અને કોઈ સદિશ આ પ્રમાણે સી સદિશ. તો મિત્રો અહીંયા આગળ આ 1, 2, 3 અને 4, તો 1, 2, 3 અને 4 મૂલ્ય સમાન છે, દિશા સમાન નથી. મૂલ્યો સમાન છે, દિશા સમાન નથી, એટલે અહીંયા આગળ મૂલ્ય સમાન.
દિશા સમાન નથી. તો આને અસમાંતર સદીશો કહેવાય. અસમાંતર સદીશ. અસમાંતર સદીશ ઘણીવાર મિત્રો આના મૂલ્ય પણ સમાન ના હોય અને દિશા પણ સમાન ના હોય. પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો આપણે વિચારીએ. કોઈ સદીશ આ રીતના દોર્યો હોય, ધારો કે ઈ સદીશ, અને બીજો કોઈ સદીશ આ રીતના દોર્યો. અહીંયા આગળ મૂલ્યો, તમે આને એફ સદીશ કહી શકો. અહીંયા આગળ તમે નાના મોટા સદીશો છે એને મૂલ્યો સમાન નથી. દિશા પણ સમાન નથી. તો આ પ્રતિસમાંતર સદીશ. અને આપણે પ્રતિસમાંતર સદીશ આવી રીતે મિત્રો આપણે 5 સદીશના એના પ્રકાર આપણે વિચારી શકીએ છીએ. પણ એમાંનો મહત્વનો જે પ્રકાર છે પહેલો પ્રકાર છે મહત્વનો, અને એક બીજો પ્રકાર છે કે સમાન સદીશ કોને કહેવાય? દિશા અને મૂલ્ય સમાન હોય ત્યારે. સમાન પરંતુ વિરુદ્ધ સદીશ કોને કહેવાય? તો મૂલ્ય સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે. સમાંતર સદીશ કોને કહેવાય? તો દિશા સમાન હોય, મૂલ્ય સમાન ના પણ અને હોય પણ ખરો, તો એને આપણે સમાંતર સદીશ કહેવાય. મૂલ્ય સમાન હોય પણ કરો અને ના પણ હોય. એટલે આની અંદર આપણે આવતું નથી, મૂલ્ય સમાન નથી આકૃતિમાં, તો મૂલ્ય સમાન હોઈ શકે. મૂલ્ય સમાન હોઈ શકે એટલે એને સમાંતર સદીશ કહેવાય. જેમ કે ઉપરનો સદીશને સમાંતર સદીશ કહી શકાય છે. પણ મૂલ્યો સમાન છે, દિશા સમાન છે એટલે સમાંતર સદીશ કહી શકાય. દિશા સમાન છે એટલા માટે. ચોથામાં એની દિશા સમાન નથી એટલે એ અસમાંતર સદીશ થઈ ગયો. અને મૂલ્ય સમાન નથી. મૂલ્ય સમાન હોય કે મૂલ્ય સમાન ના પણ હોય તો એને અસમાંતર સદીશ કહેવાય. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, મૂલ્ય સમાન નથી અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. આપણે એને થોડુંક સુધારીશું. દિશા પરસ્પર વિરુદ્ધ એટલે એને આપણે પ્રતિસમાંતર સદીશ કહી શકાય. તો આ પ્રમાણે મિત્રો આપણે સદીશના પ્રકાર લઈ શકીએ. પણ આપણે થોડા વધુ સમજ મેળવીએ કે સમાન સદીશ થોડીક માહિતી આપણે વધારે લઈએ જે આપણા બુકની અંદર આપ્યું છે કે એની અંદર આપણને સમજાવ્યું છે કે સમાન સદીશ આપણે જાણવો હોય તો એની એક નાનકડો પ્રયોગ આપણે આપણી નોટબુકની અંદર અથવા તો આપણે જાતે કઈ પ્રયોગ આપણા ઘરે સાધન પડ્યા તો એનું બનાવી શકાય. જેમ કે દાખલા તરીકે એક સદીશ અહીંયા આપેલો છે. આ સદીશ છે 1, 2, 3 અને 4 એકમ. બીજો એક સદીશ એક્ઝેક્ટ એવો જ આપ્યો છે. આ પણ 1, 2, 3 અને 4 એકમ. આ સદીશ P, આ સદીશ Q. સમજી લો કે આપણે આ સદીશને ધારો કે આ સદીશને આપણે A કહીએ ને આને B કહીએ. આ સદીશને આપણે OP દ્વારા દર્શાવીએ અને B સદીશ જે છે એને QS દ્વારા દર્શાવીએ. હવે સમજો આ બે સદીશ સમાન સદીશ છે કે નહીં જાણવું હોય તો મિત્રો તમે જાણો છો કે આ જે સદીશો છે એમાં આ ભાગને તમે ટેલ કહો છો અને આ ભાગને
તમે હેડ કહો છો. એવી રીતે આ ભાગ જે છે એને ટેલ કહેવાય, આ ભાગ છે એને હેડ કહેવાય. આ સદિશમાં આને આપણે ટેલ કહીએ, આ ભાગને આપણે હેડ કહીએ. હવે આપણે એમ કરવાનું છે કે આ બી સદિશનો ટેલ વાળો એટલે કે ક્યુ બિંદુ અને ખસેડતા ખસેડતા આપણે ક્યુ આગળ સંપાત કરીએ. ત્યાર પછી એનું શીર્ષ એટલે એસ બિંદુને ખસેડતા ખસેડતા આપણે લાવીએ અને જો આ એસ બિંદુ પી પર એક્ઝેક્ટ સંપાત થાય તો આપેલ બે સદિશો સમાન સદિશો છે એમ કહેવાય. ધારો કે આવું હોય તો એક સદિશ આ તરફ છે, સદિશ એ, પણ બીજો સદિશ આવો છે, તો આ સદિશના ટેલને આના ઉપર સંપાત કરશો અને પછી આને આમ ફેરવશો તો આ બંને સમાન, આની જગ્યા અને આની જગ્યામાં ડિફરન્સ. એનો અર્થ એ થયો કે આનું શીર્ષ એક્ઝેક્ટ આના શીર્ષ ઉપર સંપાત નહીં થાય. એનો અર્થ એ થયો કે આ સદિશ, આ બંને સદિશો સમાન સદિશ નથી, પણ આ સમાન સદિશ થઈ શકે. એટલા માટે મિત્રો આપણે એમ કહી શકીએ કે સમાન સદિશ કઈ રીતે લઈ શકાય. હવે બીજા મુદ્દા તરફ જઈએ આપણે. બીજો મુદ્દો એ છે કે ભાઈ સદિશો સાથેની પ્રક્રિયા. સદિશો સાથેની આપણે પ્રક્રિયા કરવામાં આવે, પ્રક્રિયા મતલબ કે ગુણાકાર કરવામાં આવે, તો આ ગુણાકારની પ્રક્રિયા દરમિયાન મૂળ સદિશમાં ફેરફાર થાય કે ન થાય, અને થાય તો કેવા પ્રકારનો ફેરફાર થાય, તો એને આપણે સમજીએ 4.3 કે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. વાસ્તવિક સંખ્યા એટલે અદિશ થઈ, એનો મતલબ એ થાય કે અદિશ સાથે સદિશનો ગુણાકાર. મતલબ કે કોઈ સદિશને વાસ્તવિક ધન સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે એ સદિશમાં શું ફેરફાર થાય, અને કોઈ સદિશને ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો એ સદિશમાં શું ફેરફાર મળે. મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે સમજી લો કે આપણી જોડે 1 છે, એને જો હું 3 વડે ગુણું તો આપણને કેટલો 3 ગણો જવાબ મળે છે. એવી રીતે કોઈ આપેલા સદિશને તમે જેટલા ધન પૂર્ણાંક વડે ગુણો એટલા ગણો સદિશની લંબાઈમાં વધારો થાય. એટલા માટે આપણે વ્યાખ્યાકીય માહિતી આપણે આવી રીતે આપી શકીએ કે કોઈ સદિશ એને ધન વાસ્તવિક સંખ્યા લેમ્બડા વડે ગુણવામાં આવે તો તેની લંબાઈમાં અથવા તેનું મૂલ્ય જો આવે તો તે સદિશનું મૂલ્ય બીજા શબ્દ મૂલ્ય એટલે લંબાઈ, અંશમાં લંબાઈ લેમ્બડા ગણું થાય. અને તેની દિશા મૂળ સદિશ એટલે કે તેની દિશા સદિશ એ ની દિશામાં હોય.
એટલે મિત્રો આપણે આવી રીતે વિચારી શકીએ કે ધારો કે કોઈ એક આ સદિશ એ છે એને હું લેમડા વડે ગુણું તો એનું મૂલ્ય એટલે માનાંક એ મૂળ સદિશના લેમડા ગણું થાય. એક આકૃતિ દોરું. દાખલા તરીકે આ સદિશ એ છે 2 એકમનો સદિશ છે. એને વાસ્તવિક ધન સંખ્યા ધારો કે 2 વડે લેમડાની કિંમત હું 2 લઉં એટલે કે આને 2 વડે ગુણું તો સદિશ કેટલો થશે? 2a. 2a એટલે ડબલ એટલે 1 2 3 અને 4 ગણો હતા. એટલે કોઈ સદિશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો એ સદિશની લંબાઈ અથવા મૂલ્ય એટલા ગણું ધન વાસ્તવિક સંખ્યા ગણું થાય. પણ એની દિશામાં કોઈ ફેરફાર થતો નથી. ક્યારે? ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે. પણ હવે સમજી લો કે આ સદિશ છે. આ સદિશને લેમડા બરાબર 2 લીધા, એની જગ્યાએ -2 લઉં તો મિત્રો આને -2 લેવામાં આવે તો આ સદિશ મૂળ સદિશ આ તરફની દિશામાં છે તો -2 વડે ગુણવામાં આવે તો એની લંબાઈ 4 ગણી થાય ખરી, પણ આની જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં. એટલે તમે આ સમજી લો કે જો આ સદિશને ધન વડે ગુણવામાં આવે, આપણે અહીંયા ધન વાસ્તવિક 2 વડે ગુણે તો આની લંબાઈ આનું મૂલ્ય 2 ગણું થાય અને એની દિશા એ એની દિશામાં જ હોય. પણ જો આ સદિશને -2 વડે ગુણું તો એનું મૂલ્ય 4 ગણું થાય અને એનું મૂલ્ય 2 ગણું થાય. એટલે 2 ગણું મતલબ 4 એકમ, પણ દિશા બદલાઈ જાય. એટલે ઋણ વાસ્તવિક સંખ્યા વડે સદિશને ગુણવાથી મિત્રો એની દિશા પરસ્પર વિરુદ્ધ થાય છે, બદલાઈ જાય છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. આગળ આપણે વિચારીએ તો મિત્રો જ્યારે આપણે કોઈ સદિશને ગુણાકાર કરતા હોઈએ છીએ તો એક ગુણાકાર જેનાથી આપણે ગુણીએ છીએ, ધારો કે અહીંયા તો સંખ્યાથી ગુણીએ છીએ, સંખ્યાનો કોઈ એકમ નથી હોતો. એટલે કેટલીક વાર એને એકમ રહિત વડે ગુણવામાં આવે અથવા કેટલીક વાર એકમ વાળા અદિશથી ગુણવામાં આવે. તો એનું એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ વેગ છે, સદિશ રાશિ છે, સમય અદિશ રાશિ છે, આ બંનેનો ગુણાકાર થાય છે. વેગ અને સમયનો ગુણાકાર થાય છે. વેગ અને સમયનો ગુણાકાર, તો વેગ અને સમયનો ગુણાકાર કરવાથી આપણને શું મળે ભાઈ? સ્થાનાંતર. તો એનો વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ મીટર ભાગ્યા સેકન્ડ અને સમયનો એકમ સેકન્ડ. સ્થાનાંતરનો એકમ મીટર. એટલે જ્યારે આપણે કોઈ સદિશને ગુણાકાર કરતા હોઈએ તો એ ગુણાકાર જેનાથી કરીએ છીએ એ એકમ રહિત પણ હોય છે અને એકમ વાળો પણ હોય છે. તો આ પ્રમાણે આપણે સદિશોના ગુણાકાર વિશેની માહિતી આપણે અહીંયા વિચારી શકીએ. હવે ત્રીજો મુદ્દો મિત્રો આપણે બહુ મહત્વનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખૂબ જ અગત્યનો પ્રશ્ન ની આપણે ચર્ચા કરીએ છીએ કે શરૂઆતની અંદર આપણે ધ્યાનમાં લીધું ભણ્યા હતા કે સદિશ અને અદિશ. આ સદિશ અને અદિશ જે છે એમાં અદિશોનો ગુણાકાર સામાન્ય બીજગણિતની પદ્ધતિથી થાય, સરવાળો થાય, ભાગાકાર થાય. પણ સદિશોનો સરવાળો કે બાદબાકી
કરવા માટે ચોક્કસ સદિશની રીતો આવે છે. એમાં સદિશનો સૌપ્રથમ આપણે વિચારીએ કે સદિશોનો સરવાળા, સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત, ત્રિકોણ કૌંસમાં આલેખની રીત સમજાવો. મિત્રો, પરીક્ષા માટે બહુ મહત્વનો મુદ્દો છે, લખાણ કરવા માટે બહુ મહત્વનો મુદ્દો છે. એટલે આપણે અહીંયા કાળજી રાખવાની છે કે શું કરવાનું, ગોખવાનું નથી. તો સામાન્ય રીતે આપણે બુદ્ધિપૂર્વક એને યાદ રાખીશું. તો કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? ધારો કે આપણે એક સદિશ આ લીધો, આપણે દોરી જ દેવાનું યાદચ્છિક રીતે. ધારો કે આ સદિશ આપણે જે લીધો છે એ સદિશ એ લીધો, કેટલા એકમનો? 1, 2 અને 3 એકમ. પછી બીજો કોઈ સદિશ યાદચ્છિક રીતે એ જ સમાન સદિશ નથી દોરવાનો, સમાન સદિશ નથી દોરવો. એટલે બીજો કોઈ સદિશ યાદચ્છિક રીતે હું અહીંયા દોરું, યાદચ્છિક રીતે. મિત્રો, આ સદિશ મેં દોર્યો તો આનું મૂલ્ય 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ અને 5 એકમ. એને હું સદિશ બી કહું અને પેરી આપું. હવે આપણે આપણા નોટબુકની અંદર દોરી જ નાખવાનું અને પછી પહેલો મુદ્દો લખવાનો કે આકૃતિમાં દર્શાવેલા સદિશ એ અને સદિશ બી ને ધ્યાનમાં લો અથવા વિચાર કરો. પહેલો મુદ્દો, આકૃતિ એ માં દર્શાવેલ સદિશ એ અને સદિશ બી ને ધ્યાનમાં લો અથવા વિચાર કરો. ચાલો સમજતા જજો. હવે આપણે ત્રિકોણની રીત ભણવી છે. તો મિત્રો, ત્રિકોણની રીત માટે આપણે એક સંદર્ભ બિંદુ પહેલા એ પસંદ કરીએ. તમે મુદ્દો લખી શકો કે આકૃતિ બી માં એક સંદર્ભ બિંદુ ઓલો, આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે એક સંદર્ભ બિંદુ ઓલો. હવે શું કરવાનું છે ધ્યાન રાખજો. આપણે આ સદિશને, આ સદિશનું ટેગ એટલે કે આ ટેગ સંદર્ભ બિંદુ પર રહે એ રીતે એને દિશા અને માન સહિત દર્શાવવાનું છે. તો હું ઓની સાપેક્ષે સદિશ એ ને જે તરફની દિશા છે, આ દિશા જે તરફ છે એ તરફ જ હું દર્શાવું. મૂલ્ય પણ એટલું જ, એનું મૂલ્ય પણ આપણે એટલું જ લઈએ. એનો મતલબ શું થયો કે આ સદિશ અને આ સદિશ મૂલ્ય સમાન, દિશા પણ સમાન. એટલે આ સદિશને આપણે એ સદિશ કહી શકીએ, એસ વડે દર્શાવી. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે સદિશ એ નું ટેન મૂકી એને દિશા અને માન સહિત દર્શાવો. તમને પડી ગઈ? સદિશ એને કઈ રીતે દર્શાવવાનું છે? સંદર્ભ બિંદુ આગળ એનું ટેન હોય અને દિશા જે તરફ હોય એ જ દિશામાં આપણે દોરવાનું છે. એટલે લખાણ લખી સદિશ એ ને સંદર્ભ બિંદુ ઓ એ નું ટેન, સદિશ એ નું ટેન સંદર્ભ બિંદુ ઓ પર રહે તે રીતે દિશા અને માન સહિત દર્શાવો. તો દર્શાવી દીધું. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે એવું કરવાનું છે કે આ જે સદિશ બી છે એ સદિશ બી નું આ ટેગ
સદિશ એ ના શીર્ષ પર રહે તે રીતે મૂકી અને દિશા અને માન સહિત દોરવાનું છે. તો આપણે પહેલા વિચારીએ કે ભાઈ આ સદિશ એનું ટેલ મેં અહીંયા મૂકી દીધું, દિશા આમ છે તો એની એ તરફની દિશા આપણે અહીંયા દર્શાવીએ. જો કે બ્લેક પેન થી હું દર્શાવું તો એ આની દિશા દર્શાવી, બંને એક જ તરફની દિશા. મૂલ્ય પણ જોવાના તો કે આ 1 એકમ 2 એકમ 1 2 3 4 અને 5. તો 1 એકમ 2 એકમ 3 એકમ 4 એકમ અને આ 5 એકમ. અને આપણે આને લખી શકીએ શું? સદિશ બી. હવે લખાણ શું લખશો? લખાણ એવી રીતે લખીશું કે સદિશ બી નું ટેલ એ સદિશ એ ના શીર્ષ પર રહે તે રીતે બી ને દિશા અને માન સહિત દર્શાવો. તો આપણે દિશા અને માન સહિત દર્શાવી. હવે મિત્રો પ્રથમ સદિશ એ નું ટેલ, આ સદિશ એ નું ટેલ, પહેલા સદિશ નું ટેલ, બીજા સદિશ નું શીર્ષ હેડ ને જોડતો સદિશ રેખાખંડ દો. આને જોડતો સદિશ રેખાખંડ દો. મિત્રો આને જોડતો સદિશ રેખાખંડ તમે દોરશો એટલે આને ધારો કે આપણે આર કહીએ તો, અને આને આપણે ધારો કે પી કહીએ તો અહીંયા ઓટી જે આવશે એ ઓએસ વત્તા એસપી જેટલો થાય. એટલે કે સદિશ આર બરાબર સદિશ બી એ વત્તા બી, બી વત્તા એ નહીં, એ વત્તા બી કેવું? તો આ એ વત્તા બી. મિત્રો એવું જરૂરી નથી કે આપણે શું કર્યું, સદિશ એ નું શીર્ષ ઉપર સદિશ બી નું ટેલ. પહેલા તમે સદિશ બી દોરી શકો આ રીતે. ચલો પહેલા સદિશ બી દોરો. ઉગમ બિંદુઓને અનુલક્ષીને 1 2 3 4 અને 5 એકમનો આપણે સદિશ બી દોર્યો ઓને અનુલક્ષી. હવે એ જ પ્રમાણે આ સદિશ એ નું ટેલ, સદિશ એ નું જે ટેલ છે એ સદિશ બી ના શીર્ષ પર રાખો અને દિશા સહિત દર્શાવો. જે તરફની દિશા હોય એ તરફની દિશા દર્શાવો. 1 2 અને 3 એકમ. અને હવે પરિણામી જે સદિશ મળ્યો એ આ, ધારો કે આ થયો OS અને આ થયો. કે પહેલા સદિશના, સદિશ ગમે તે લો, પહેલો બીજો, પણ પહેલો સદિશ તમે દર્શાવો એના શીર્ષ પર બીજા સદિશનું ટેલ મૂકવાનું અને પછી પ્રથમ સદિશનું ટેલ અને બીજા સદિશનું શીર્ષને જોડો. પણ અહીંયા કોનો સરવાળો થયો? તો પહેલો સદિશ કયો હતો? બી. અને બીજો સદિશ કયો હતો? તો તે એ. મિત્રો આ પ્રમાણે આર બરાબર બી વત્તા એ, આ બંને સરખા જ મળે ને, આ બંને સરખા મળે. તો મિત્રો આ જે થઈ સદિશોના સરવાળા માટેના ત્રિકોણની રીત. તમે આલેખની રીત કેમ કહેવામાં આવે છે કે આપણી જોડે જો આલેખ હોય તો તમે એ આલેખની અંદર આ પ્રક્રિયા કરો. યાદચ્છિક રીતે આલેખની અંદર ખાના આપેલા હોય, ખાના એમાં એક ખાનું 1 સેન્ટીમીટરનું હોય તો તમે સદિશ એ ને આવી રીતે કોઈ આડો લઈ લો, 1 2 3 4 5 સેમીનો, અને બીજો એક સદિશ જે છે આવો જે ખાના હોય એમાં ત્રાસો લો તો એમાં પણ ત્રાસા 3 ખાના લો. પહેલા સદિશમાં 5 ખાના લો, બીજા સદિશના 3 ખાના લો. પહેલો સદિશ 5 એકમ નો થયો, બીજો સદિશ 3 એકમ નો. હવે આલેખ પત્ર ઉપર કોઈ એક જગ્યાએ તમે સંદર્ભ બિંદુ નક્કી કરો અને સંદર્ભ બિંદુ નક્કી કરીને કોઈ પણ એક સદિશને
કોઈ પણ એક સદિશનું ટેલ સંદર્ભ બિંદુ આગળ આલેખ પત્રમાં મૂકો. ધારો કે તમે 5 ખાનાવાળો સદિશ પહેલા લીધો છે, એનું ટેલ અહીંયા મૂક્યું, તો અહીંયાથી પણ 1, 2, 3, 4 અને 5 ખાના આવે એવો સદિશનું. પછી પહેલા સદિશના શીર્ષ ઉપર બીજો સદિશનું ટેલ આવે, એ રીતે એ જ દિશામાં બીજો સદિશ મૂકો. એમાં પણ ધ્યાન રાખવાનું, એના પણ ખાના. મિત્રો, ખાના એટલે તેનું મૂલ્ય અને દિશા બંને સરખા છે, એટલે તમે સમાન સદિશનું નિરૂપણ કરો છો. અહીંયા બી જેટલા મૂલ્યનો છે અને જે દિશામાં છે એ દિશામાં આ બી છે, એટલે આ બંને સમાન સદિશ થયા, આ બંને પણ સમાન સદિશ થયા. આવી રીતે તમે આલેખ પત્રની અંદર દોરશો, પરિણામી સદિશ પછી તમે ગણજો કેટલા ખાના મળે. જો પહેલો સદિશ 5 ખાનાનો હોય, બીજો 3 ખાનાનો હોય, તો પરિણામી સદિશ તમે દોરશો એટલે પહેલા સદિશનું ટેલ, બીજા સદિશનું શીર્ષ દોરશો એટલે 8 ખાના મળશે. આલેખ પત્ર ઉપર આ તમારે પ્રયુક્તિ અજમાવવાની. પણ મિત્રો, તમે એમ કહો કે હવે સાહેબ આનું લખાણ તો આપણે જાણી લીધું, આકૃતિ ફરીથી બોલી જવું. આકૃતિમાં સદિશ, આકૃતિ એમાં સદિશ એ અને બી દર્શાવેલા છે. હવે સંદર્ભ બિંદુઓ નક્કી કરો. સંદર્ભ બિંદુઓની સાપેક્ષે સદિશ એ નું ટેલ રહે તે રીતે તેને દિશા અને માન સહિત દર્શાવો. સદિશ બી નું ટેલ સદિશ એ ના શીર્ષ પર રહે તે રીતે એને દિશા અને માન સહિત દર્શાવો. સદિશ એ નું ટેલ અને સદિશ બી ના શીર્ષને જોડતો સદિશ રેખાખંડ દોરો. આ સદિશ રેખાખંડ એટલે ઓટી સદિશ જે આવે, આના પર સદિશ ઉપર ભૂલવાનું નહીં. ઓટી સદિશ એ સદિશ એ અને સદિશ બી નો પરિણામી સદિશ કહેવાય. તો મિત્રો, આ શું વાત થઈ? સદિશ સરવાળા માટેની ત્રિકોણની રીત. હા, હવે મિત્રો, સદિશ સરવાળા માટેની સદિશ સરવાળા માટેની સબાચની રીત. સદિશ સરવાળા માટેની સબાચની રીત પણ આપણે ભણી લઈએ. જો કે આપણે બુકની અંદર છેલ્લે આપી છે, એ પણ આપણે સમજી લઈએ. તો એના માટે મિત્રો, આપણે જે સદિશો લઈએ છીએ એમાં આપણે એક સદિશ આ તરફ લીધો, આપણે એના માટે સબાચની રીત માટે બંને યાદચ્છિક સદિશો આપણે દોરવાના છે. એની અંદર પણ બે આકૃતિ, એમાં પહેલી આકૃતિ આપણે દોરી કે ધારો કે એક સદિશ આપણે એ લીધો 2 એકમ, બીજો એક સદિશ બી લીધો 3 એકમ. તો આકૃતિ એમાં સદિશ એ અને બી ધ્યાનમાં લો, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એક સંદર્ભ બિંદુ નક્કી કરો. સંદર્ભ બિંદુઓ નક્કી કરો. હવે સદિશ એ નું ટેલ સદિશ એ નું ટેલ એ સંદર્ભ બિંદુ પર રહે તે રીતે દિશા અને માન સહિત દર્શાવો. સદિશ બી નું ટેલ ઓ ઉપર રાખવાનું. જુઓ, ત્રિકોણની રીતમાં આમાં કેટલો ડિફરન્સ છે. બંને સદિશના ટેલ એ અને બી ના ટેલ ઓ ઉપર રાખવાનું, દિશા અને માન સહિત દર્શાવવાનું. તો સદિશ બી ના ટેલ ને પણ ઓ ઉપર રાખો ને એને પણ દિશા અને માન સહિત દર્શાવો. આ 1, 2 અને આ 3. પાછું થયો સદિશ બી. ત્રિકોણની રીતમાં આપણે શું કહેતા હતા? પહેલા સદિશનું શીર્ષ ઉપર બીજા સદિશનું ટેલ આવવું જોઈએ. અહીંયા એવું નથી. બંને સદિશના ટેલ સંદર્ભ બિંદુ આગળ દર્શાવવાના છે. હવે શું કરશો? તો સદિશ બી નો સમાન સદિશ, સદિશ બી નો સમાન સદિશ સદિશ એ ના શીર્ષ ઉપર દોરો.
સદિશ બી નો સમાન સદિશ સદિશ એ ના શીર્ષ પર દોરો. સમાન સદિશ એટલે દિશા પણ આપણે એ બતાવવી પડે. જેટલા અંશમાં આ ખૂણો બનતો હોય એટલા જ અંશના ખૂણે આપણે એને આ પ્રમાણે દિશા દોરવી પડે. અહીંયા આગળ પણ 1 એકમ, 2 ના 3 એકમ, તો આ સમાન સદિશ થયું બી. તો મિત્રો અહીંયા પણ ત્રિકોણની રીત તમને દેખાય છે. સદિશ એ ના શીર્ષ પર સદિશ બી નું તેલ આવ્યું. ધારો કે આ સદિશને આપણે ઓપી કહીએ, આ સદિશને ઓક્યુ કહીએ. હવે જે સમાન સદિશ આપણે દોર્યો એને પીએસ કહીએ. એવી જ રીતે સદિશ એ નો સમાન સદિશ નું ક્યુ બિંદુએ નિરૂપણ કરો અથવા સદિશ બી ના શીર્ષ પર નિરૂપણ કરો. તો અહીંયા શું થાય? સદિશ એ ના શીર્ષ પર બી છે એટલે આ જે બનશે એ a પ્લસ બી થાય. પણ અહીંયા બી ના શીર્ષ પર સદિશ એ છે એટલે આ શું બનશે? બી પ્લસ એ બનશે. પણ બી પ્લસ એ એટલે પણ ઓએસ સદિશ મળ્યો વિકર્ણ, અને a પ્લસ બી એટલે પણ ઓએસ મળ્યો. એનો અર્થ એ થાય કે બી પ્લસ એ બરાબર a પ્લસ બી લખી શકાય. મિત્રો ફરીથી સાંભળી લો એકવાર. સબાચની રીત આકૃતિમાં આપણે આવા બે સદિશ દોરવાના. એક સદિશ સમક્ષિતિજ દોરો, બીજો સદિશ થોડો ત્રાંસો દોરો. કેટલા અંશના ખૂણે દોરો છો એ કાળજી રાખો. બંનેના મૂલ્ય જુદા જુદા. તો આકૃતિના બે સદિશો ધ્યાનમાં લો. એક સંદર્ભ બિંદુઓ નક્કી કરો. સદિશ એ અને સદિશ બી નું તે સદિશ સંદર્ભ બિંદુ ઓ પર રહે તે રીતે બંને સદિશને દિશા અને માન સહિત દર્શાવો. ત્યાર પછી મિત્રો આપણે લખીશું કે સદિશ એ, જેને આપણે ઓપી નામ આપ્યું, તો આપણે લખવાનું ઓપી બરાબર સદિશ એ અને ઓક્યુ બરાબર સદિશ બી. હવે સદિશ ઓક્યુ અથવા સદિશ એ ના શીર્ષ પર બી નો સમાન સદિશ દોરો. સમાન સદિશ એટલે વ્યાખ્યા આવી, મૂલ્ય સમાન, દિશા સમાન, તો આપણે દોરી દેવાનું. એવી જ રીતે સદિશ બી ના શીર્ષ પરથી એ નો સમાન સદિશ દોરો. અને આ સદિશ એ અને સદિશ બી નું જે છેદન બિંદુ છે એમાંથી એક આપણે વિકર્ણ પસાર આ લખવાનું નહીં, આપણે દોરી કાઢ. હવે અહીંયા લખવાનું કે અહીંયા સદિશ ઓપી વત્તા સદિશ પીએસ અથવા સદિશ એ વત્તા સદિશ બી બરાબર ઓએસ થાય. અહીંયા શું લખવાનું? સદિશ બી વત્તા સદિશ એ બરાબર પણ ઓએસ થાય. મતલબ શું થાય? બી વત્તા એ બરાબર એ વત્તા બી. મિત્રો આને શું કહેવાય? ક્રમનો નિયમ. તો ઘણીવાર પ્રશ્ન આવો પણ પૂછાય અથવાનો પ્રશ્ન કે સદિશ સરવાળા માટેનો ક્રમનો નિયમ સમજાવો. અથવામાં આવો પ્રશ્ન પૂછાય. મિત્રો ક્રમનો નિયમ એટલે ક્રમનો નિયમ સાચો છે. જેવી રીતે કે પહેલા હું 2 લખું પછી 3 લખું તો જવાબ કેટલો મળે? 5. ક્રમ ઉલટ સુલટ કરી દઉં, 3 પહેલો લખું 2 લખું તો કેટલો જવાબ મળે? 5. એનો અર્થ એ થયો કે ક્રમનો નિયમ સાચો છે. તો સદિશોના સરવાળા માટે પણ ક્રમનો નિયમ સાચો છે. આપણે આ રીતના મૂકી શકીએ. હવે મિત્રો થોડીક બાબત આપણે બીજી ભણી લઈએ. બાદબાકી, સદિશોની બાદબાકી.
સૂત્ર બાદબાકી ભણીએ પહેલા સમજીએ કે આપણે આવું લખીએ કે 5 ઓછા 3. મિત્રો આને આવું પણ લખી શકાય કે 5 વત્તા -3. ખરેખર આપણે ગણિતમાં ક્યાંય બાદબાકી કરતા નથી. 5 માંથી 3 બાદ નથી કરતા, પણ 5 માં 3 નો વિરોધી ઉમેરીએ છીએ. એટલે આ પણ એક સરવાળો જ છે. તો બે સદિશોની જયારે આપણે બાદબાકી કરતા હોય, ધારો કે આપણને આ બે સદિશ આપ્યા છે, એ અને બી સદિશ આપ્યા છે, મારે સદિશ એ માંથી બી બાદ કરવો છે. તો શું કરાય? સદિશ એ માં બી નો વિરોધી સદિશ ઉમેરો, જેનું મૂલ્ય સરખું હોય પણ દિશા સમાન ના હોય. સમાન પરંતુ વિરોધી સદિશ ઉમેરો. તો જો લાલ પેનથી હું એનો વિરોધી સદિશ બનાવું છું, બી નો વિરોધી, સમાન પરંતુ વિરોધી સદિશ, આટલી જ લંબાઈનો અને એ જ દિશાનો વિરોધી સદિશ, આને શું કહું? -b કહું. તો આપણે વિરોધી સદિશનું નિરૂપણ કરવું પડે. વિરોધી સદિશનું નિરૂપણ કરીને એક સંદર્ભ બિંદુ લઈએ. હવે ત્રિકોણની રીત આવી ગઈ. સંદર્ભ બિંદુઓની સાપેક્ષે સદિશ એ ને દિશા અને માન સહિત દર્શાવ્યું. એનો ઉપયોગી કહું. સદિશ એ ના ટેલ પર મારે કોને ઉમેરવાનો છે? -b. તો સદિશ એ ના શીર્ષ ઉપર સદિશ બી નું ટેલ રહે, તે રીતે એને દિશા અને માન સહિત દર્શાવો. તો એ એની દિશા આ તરફ છે. તો આ પ્રમાણે મેં એને દર્શાવ્યું. ત્રણ એકમનો છે સદિશ. આ શું આવ્યું? -b આવ્યું. હવે આ સદિશ આપણે દોર્યો અને S સદિશ કહો. તો મિત્રો જાણો છો OS બરાબર શું થાય? તો OS બરાબર OP વત્તા PS, એટલે કે સદિશ A વત્તા -b અને પરિણામે સદિશ A - b થાય. તો જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ મિત્રો, એટલે વિરોધી સદિશ ઉમેરવાનું થાય છે. બાદબાકી ક્યાંય આપણે કરતા નથી. એક નાનકડી બાબત આપણે હવે સમજી લઈએ, છેલ્લી, કે શૂન્ય સદિશ કોને કે? મિત્રો ધારો કે આ સદિશ આપણે સદિશ એ આપેલો છે. હવે હું એટલા જ મૂલ્યનો વિરોધી સદિશ અહીંયા ઉમેરું 2, અને જો હું બંનેનો સરવાળો કરું, જવાબ શું મળે? 2 - 2 કરો, જવાબ શું મળે? તો A - A હોય તો જવાબ શું મળે? 0. શૂન્ય સદિશ કોને કે? જ્યારે કોઈ સદિશમાં એનો વિરોધી સદિશ ઉમેરવામાં આવે ત્યારે એનું મૂલ્ય 0 થાય છે. એને આપણે શૂન્ય સદિશ કહીએ છીએ. એનું સદિશનું મૂલ્ય પણ 0 થાય છે. મિત્રો એક બાબત સમજી લો કે શૂન્ય સદિશની દિશા હોતી નથી, એને દિશા દર્શાવી શકાતી નથી. એટલે શૂન્ય સદિશને આપણે દિશા દર્શાવતા નથી. શૂન્યની પ્રક્રિયા તમે જાણો છો કે સરવાળા તમે આવું કરો કે ભાઈ સદિશ A વત્તા 0, તો આપણને જવાબ શું મળે? સદિશ A મળે. 2 વત્તા 0 બરાબર 2 મળે. એવી રીતે ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ 0 મળે. કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે
તો એનો જવાબ પણ શૂન્ય મળે. તો આ પ્રમાણે મિત્રો શૂન્ય સદિશ એક એવો ગુણક છે કે જે ગુણાકારમાં ગુણવામાં આવે તો એનું મૂલ્ય શૂન્ય થાય, પણ સરવાળામાં એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. તો શૂન્ય સદિશ એટલે કોઈ સદિશમાં એટલા જ મૂલ્યનો પરસ્પર વિરોધી સદિશ ઉમેરવાથી શૂન્ય સદિશ મળે છે. શૂન્ય સદિશને દિશા દર્શાવી શકાય નહીં, એટલે આ બાબત આપણે અહીંયા કાળજી રાખીશું. તો મિત્રો આજના લેક્ચરમાં મહત્વના બે પ્રશ્નો, સદિશ સરવાળા માટેની ત્રિકોણની અથવા આલેખની રીત સમજાવો, અથવા સદિશ સરવાળા માટેની સબાચ્યની રીત સમજાવો, અથવા એના અથવામાં પ્રશ્ન સદિશ સરવાળા માટેનો ક્રમનો નિયમ સમજાવો. તો કઈ રીતે લખવું તમને આગળ મેં વ્યવસ્થિત સમજાવ્યું છે. હવે તમે આનું દ્રઢીકરણ કરજો. તમે નોટબુકની અંદર જવાબ પ્રશ્ન લખીને જવાબ બનાવી દેજો. લેક્ચર જોતા જાજો અને એનો મુદ્દા લખતા જાજો. ના આવે આ જેવી રીતે આપણે રચના લખીએ છીએ એવી રીતે આપણે આ બે પ્રશ્ન લખવાના છે. તો આ અહીંયા સુધી આ લેક્ચરની અંદર આપણે રાખીએ.